નમસ્કાર મિત્રો, આજે આપણે હોટલ મધુવનમાં બનાવવાનું છે ભરેલા રીંગણાનું શાક. ભરેલા રીંગણાનું શાક આપણે પણ ચૂલા ઉપર બનાવવાનું છે. તો ચાલો જોઈએ કઈ રીતે ચૂલા ઉપર બને છે ભરેલા રીંગણાનું શાક. આપણું આદું ને લસણ ખંડાઈ ગયું છે. હવે એમાં હાલો આપણે ડુંગળીનું કટિંગ કરી લઈએ ઝીણું ઝીણું. હવે આપણે ટમેટાનું કટિંગ કરી લઈએ ઝીણું ઝીણું. હવે આપણે રીંગણાને ભરવા માટે આપણે કાપા પાડી દઈએ. રીંગણામાં જે આપણે ભરવા માટેનો જે મસાલો હતો એ આપણે મિક્સરમાં તૈયાર કરેલો છે, એટલે એ તૈયાર અહીંયા આપણે સીધો હવે રીંગણામાં આપણે ભરી દઈએ. જે આપણે રીંગણામાં મસાલો જે ભરી છે એમાં આપણે ગાંઠિયા નાખેલા છે, શેંગદાણા છે અને ચટણી છે, ધાણા જીરું છે, મીઠું છે અને હળદર છે. એની સિવાય આપણે આમાં કાંઈ નાખવાનું રહેતું નથી. હવે આપણે ભરેલા રીંગણા કરવા માટે બધી તૈયારી થઈ ચૂકી છે. રીંગણા ભરાઈ ગયા છે, ડુંગળી થઈ ગઈ છે, આદુ ને લસણનું કટકી થઈ ગઈ છે અને ટમેટાની થઈ ગઈ છે અને મસાલો બધો આપણો કમ્પ્લીટ છે. હવે ચાલો આપણે બનાવી ભરેલા રીંગણા. આપણો ચૂલો હવે તૈયાર થઈ ગયો છે, એટલે આપણે આમાં માટીનું વાસણ આપણે હવે મૂકી દઈશું. હાલો હવે તેલ આપણે નાખી દઈએ. આપણે 1 વાટકી એમાં તેલ લીધેલી છે. તેલ આવી ગયું છે. હવે આપણે નાખશું એમાં આપણો સૂકો ગરમ મસાલો. એમાં છે તજ છે, લવિંગ છે, સૂકા મરચાં છે અને તમાલપત્ર છે. આપણે આદુ ને લસણની કટકી થઈ છે એ નાખી દીધી છે. હવે આપણે આમાં નાખશું ડુંગળી. ચાલો હવે આપણે આમાં ડુંગળીને આવી ગયું છે. હવે રીંગણા આપણે આમાં નાખી દઈએ. રીંગણાને આપણે થોડાક હલાવી લઈએ, કે જેથી ધીમે હલાવશું એટલે આપણે એનો જો મસાલો અંદર નીકળી ન જાય. હવે આપણે 2 મિનિટ પૂરતું આપણે રીંગણાને ઢાંકી દઈએ. હવે 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ રીંગણા ક્યાં પહોંચ્યા. હાલો રેડી થઈ ગયા છે રીંગણા. હવે આપણે એમાં મસાલો આપણો નાખી દઈએ. આપણે ધાણા જીરું 1 ચમચી લઈ લઈ, હળદર અડધી ચમચી નાખશું અને 1 ચમચી લાલ મરચું આપણે નાખશું અને મીઠું મસાલામાં ઓલરેડી આપણે એડ કરેલું છે, એટલે અડધી ચમચી જ આપણે મીઠું આમાં એડ કરશું. હવે આપણે એને હલાવી લઈએ. અને આપણે સાથે હવે આમાં ટમેટાં આપણે એડ કરી દઈએ, એટલે અત્યારે પાણીની જરૂર આપણે નહીં પડે.
આપણે પાણી આમાં એડ કરી દઈએ. હવે આપણે જે રીંગણા જે ભર્યા હતા ને એનો જે મસાલો વધ્યો હતો એ આમાં આપણે છેલ્લે આપણે એડ કરી લઈએ. અને હવે આપણે 5 મિનિટ પૂરતું આપણે પાછું આને ઢાંકી દઈએ. હવે આપણે ચેક કરી લઈ ક્યાં પહોંચ્યું આપણું રીંગણાનું શાક. હાલો, થોડી વારમાં જ આપણું શાક તૈયાર થઈ જશે. ચાલો હવે આપણે જોઈ લઈએ. આપણું રીંગણાનું શાક લગભગ તો થઈ ગયું છે. હાલો, હવે આપણું શાક તો તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ. હવે આપણે કરી નાખી રોટલો. ચાલો, આપણો હવે રોટલો તૈયાર થાય છે. હવે આપણે મરચું શેકવાનું છે. આપણે લાલ એને પહેલાં આપણે ભરી લઈ. ભરવા માટેનો મસાલો છે, એમાં કોથમીર છે, ધાણા જીરું છે અને મીઠું છે અને આ લાલ મરચું છે. હવે આપણે એને ભરીને આપણે ચૂલા ઉપર આપણે મસ્ત એને શેકી લેશું. આપણે ચૂલાનો ભઠ્ઠો ચાલુ છે. હવે એમાં આપણે મરચું આપણે શેકી નાખીએ. શાક તૈયાર થઈ ગયું છે આપણું રીંગણાનું. હવે એની માથે આપણે થોડીક દેશી કોથમીર નાખી દઈએ. વાતાવરણ મિત્રો વરસાદી ફૂલ તૈયારી થઈ ગઈ છે વાતાવરણમાં. બસ 5-10 મિનિટમાં હવે આવવો જ જોઈએ. ચાલો, આપણી ડીશ કાઠિયાવાડી તૈયાર થઈ ગઈ છે. આ બની ગયું છે અમારું ભરેલા રીંગણાનું શાક જે આપણે બનાવ્યું હતું. મરચું શેકાઈ ગયું છે. અમારી આ લીલી આંબા હળદર છે, કચુંબર છે રેગ્યુલર, અને રોટલો છે અને છાશ છે. હવે આપણે આને જમી લઈએ. મેં તમને હમણાં નીચે થોડીક વાર પહેલાં જ કીધું હતું કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. અત્યારે ઓલરેડી ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે. ચાલો, હવે આપણે જમવાની તૈયારી થઈ ગઈ છે. આપણું આ બની ગયું હતું ભરેલા રીંગણાનું શાક. જબરદસ્ત ટેસ્ટ છે. આપણે મરચું શેક્યું હતું આપણે ચૂલામાં. શેકેલું મરચું, આંબા હળદર છે અને આપણું જે રેગ્યુલર સલાડ. આપણી છાશ જનરલી અમારી થોડી ખાટી હોય છે અહીંની ગીરની, એટલે પણ જબરદસ્ત ટેસ્ટ છે. મિત્રો, તમને બીજું એક ખાસ તમને હું જણાવી દઉં કે જે લોકોને આવી રીતે માનો કે આવી ખુલ્લી જગ્યા ન હોય કે આવું વાતાવરણ ન હોય એને બનાવવા માટેનું, અને એને કોઈ પણ આવી આઈટમ બનાવવાનો એને શોખ હોય, તો જ્યારે આ બાજુ તમે નીકળો ત્યારે આ બાજુ તમે આવો, અમારી પાસે આવો. ચૂલો અને આ બધી જગ્યાઓનું છે. તમારે જે રેસીપી બનાવી છે તમે તમારા હાથેથી બનાવો અને તમારા મોબાઈલમાં તમે એને અપલોડ કરો અને આવી તમે મજા લ્યો. થેન્ક યુ વેરી મચ.